હે પછી જોબુડાની ડાળમાં વિલણ માર્યો રે ગરાસિયો। તો મિત્રો જ્યારથી આ સોંગ ટ્રેન્ડિંગમાં આવ્યું છે ત્યારથી બસ વિવાદ ઉપર વિવાદ થતો જાય છે, પરંતુ કોઈ લોકો એમ નથી કહેતા કે આ સોંગના કારણે જે લોકો વિવાદ કરી રહ્યા છે એ બંધ કરી નાખો, અને આ સોંગના કારણે ઘણા બધા લોકો ખરાબ કોમેન્ટો કરી રહ્યા છે એ બી બંધ કરી રાખો। કારણ કે અત્યારના લોકો જો બસ એ જ માટે પડ્યા છે કે આપણની ચેનલને લાઈક અને વ્યૂઝ બસ મળે એ માટે જ। બાકી મિત્રો હકીકતમાં એવું છે કે આ બધા ક્યારેક ખોટું કરી રહ્યા છે ઘણા બધા લોકો, જે તમે એઆઈના સમયથી ખૂબ જ સાચવીને રહેજો, કારણ કે અત્યારના સમયમાં ઘણા બધા લોકો ટ્રેન્ડિંગમાં શું બી બનાવી શકે છે એ તમને તો ખબર પડી જ ગઈ છે। અને જો વાત કરવા જઈએ તો આ સોંગ તો વર્ષો પહેલું ગવાયેલું છે અને વર્ષો પહેલાં આવેલું છે, માટે આ સોંગ અત્યારે કોઈ બનાવેલું છે એ દ્વારા એવું નથી, પરંતુ ઘણા લોકોને એવું લાગે છે કે આ સોંગ અમારા પર બનાવેલું છે અને અન્ય સમાજો આમ તેમ કરીને લડી રહી છે। બાકી ઠાકોર સમાજ અને ગ્રાસિયા સમાજ વચ્ચે, ભીલ સમાજ વચ્ચે ટક્કર થઈ રહી છે, તો ઘણા બધા લોકો એનો સ્વાદ બી લઈ રહ્યા છે। ઘણીવાર સમજવામાં આપણને પણ તકલીફ હોય છે અને આગલા વ્યક્તિઓને પણ સમજવામાં તકલીફ પડી જાય છે, પરંતુ મિત્રો સાચવી રહીને પ્રશ્નનો સોલ્યુશન લાવવું જોઈએ। બાકી આમ તેમ વિડીયો બનાવી અને ગળો બોલીને કે કમેન્ટો ખરાબ કરીને કંઈ લેવા દેવા મળવાનું નથી। તો સમજી ગયા છો હું શું કહેવા માગી રહ્યો છું, કારણ કે જે વિવાદ થઈ રહ્યો છે એને સમાધાન કરવું જોઈએ અને સાથે મળીને કરવું જોઈએ, કારણ કે અત્યારના સમયમાં તમે જેટલો ટ્રેન્ડ વધારશો એટલો ટ્રેન્ડ વધવાનો છે, અને સોશિયલ મીડિયા તો આ માટે છે જ। તમે વિરોધ કર્યો તો વિરોધ ચાલુ જ રહેવાનો છે, એનો સમાપ્ત થવાનો જ નથી। એટલા માટે સાચવીથી રાખી અને જે બી આ સોંગ ગવાયેલું છે વર્ષો પહેલાંનું છે, પરંતુ જે બી કાર્યવાહી થતી હોય તે કાયદેસર કરી અને આનો નિર્ણય લાવો। બાકી મળશું નેક્સ્ટ વિડીયો સુધી। આપણી ચેનલ પર તમે પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઠાકોર સમાજના જે બી યુવાનો હોય એ સારી અમને કમેન્ટ કરી।